તો હેલો મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણે એક નવા વ્લોગ વિડીયોમાં. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ હર હર મહાદેવ. અને આજના વ્લોગની આપણે શરૂઆત દ્વારકાથી કરી છે. આપણે લીધો તો મફતમાં દ્વારકા પહોંચવાનો ચેલેન્જ, તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ. અને દ્વારકાથી જ આપણે એને વ્લોગની શરૂઆત કરી છે. દ્વારકા આપણે પૂગી ગયા હતા ત્યારે ભાઈ મુકેશ અંબાણી, અનંત અંબાણી દર્શન કરવા આવ્યા હતા દ્વારકા મંદિરે. એટલે આપણે ભાઈ ટ્રાફિક ફૂલ હતો, એટલે આપણે દર્શન કાલે સવારમાં રાખવાના છીએ. અને પછી આવી ગયા ભાઈ અમે ગોમતી ઘાટે. અને ગોમતી ઘાટે થોડીક વાર બેઠા અને ફોટા બોટા પડ્યા, વિડીયો ઉતાર્યા ને એવું બધું કર્યું. અને વરસાદે ભાઈ અહીંયા રેડું પડી ગયું હતું. તો મિત્રો પબ્લિક તો અત્યારે ફૂલ છે. આજે ભાઈ 2025ની હતી 31 તારીખ, એટલે કે 2025નો છેલ્લો દિવસ. અને ભાઈ આપણે એને જોઈ લ્યો, પછી ગોમતી ઘાટેથી ફરીને આપણે વહી ગયા દરિયાકાંઠે. અને અહીંયા ભાઈ સ્નાન કરવાની મનાઈ લખી છે દરિયામાં. અને જોઈ લ્યો ભાઈ મોજા આવતા હતા, બહુ ઉછળતા હતા મોજા. અને અત્યારે વાગ્યું હતું કંઈક 6 વાગ્યા જેવું. અને વાં સામે લાઇટ હાઉસ દેખાય, ત્યાં પણ આપણે જવાનું છે. તો ત્યાં પણ હવે કંઈક પ્લાનિંગ થાય એ પ્રમાણે જશું, બરાબર. અને અહીંયા બધે જોઈ લ્યો દરિયાકાંઠે ફોટા પાડતા હતા, વિડીયો ઉતારતા હતા. આપણે જવાનું દરિયા કિનારે, પણ થોડીક વાર લાગશે, પણ આવશે મજા. તો મિત્રો આપણે દ્વારકામાં આવ્યા હતા, બરોબર. જોઈ લ્યો આપણો ભાઈબંધ પણ જોડાઈ ગયો હે, ભાવિન રાઠોડ, બરાબર. તો ફાઇનલી મિત્રો પડી ગઈ હતી સાંજ, અને અમે ત્રણેય ભાઈબંધો થઈ ગયા હતા ભૂખા, એટલે મગાવી લીધી ભાઈ આપણે બાજુમાંથી ભેળ. અને હવે આપણે ત્રણેય ભાઈબંધો ભેળ ખાઈ લઈ. તમને મોઢામાં પાણી આવતા હે, પણ કંઈ વાંધો નહીં. તો મિત્રો હવે આપણે સુવા માટે જવાના હતા આહિર સમાજે. તો ત્યાં આપણે રૂમ બુક કરવાનો હતો, ને હવે આપણે સુવા જઈએ છે. કેમ કે આજે તો ભાઈ આપણે આખો દિવસ રેખડા એટલે થાકી ગયા હતા, તો આરામ પણ કરી લઈ. તો ફાઇનલી મિત્રો થઈ ગઈ છે બીજી સવાર, અને આપણે આવી ગયા હતા દ્વારકાધીશના દર્શન કરવા. પણ વાગી ગયા 6 ને આપણે પૂગવાનું હતું 5 વાગે આરતીમાં, પણ આ લાભ આપણે લઈ ના શક્યા. એટલે ભાઈ દર્શન કરવાનું આપણે રાખ્યું રૂંઢે મંદિર, જઈએ 5 વાગે ખુલે છે લગભગ, મારા મત પ્રમાણે. હા, તો 5 વાગે ખુલે છે, એટલે આપણે 3 વાગે જ ત્યાં 56 પગથિયે બેસી જાઉં, એટલે દર્શનમાં વારો પણ આવી જાય. અને પછી અમે ભાઈ ગોમતી ઘાટે આવતા રહીએ રખડતા રખડતા. ને હવે જવાનું છે ભોળકેશ્વર મહાદેવી. તો બધાય જોડાઈ રહેજો. ને ભોળકેશ્વર મહાદેવી કોણ કોણ જઈ આવ્યા છે એ ખાસ કમેન્ટ કરી દેજો. હું તો પહેલી જ વખત જાઉં હું. તો હાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા સવારમાં દરિયા કિનારે આવી ગયા છે. અને જોઈ લ્યો ભાઈ સૂર્યોદય થઈ ગયો છે. અને જો દરિયાના મોજા કેવી રીતના ઉછળે છે. અને ભાઈ પબ્લિક છે ને, એની વાત જ ના પૂછો, બહુ ટ્રાફિક છે ખરેખર. આજે તારીખ પાછી છે 1/1/2024, એટલા માટે. તો ફાઇનલી મિત્રો કાલવાળો મિત્ર આપણે ભોળકેશ્વર મહાદેવ મંદિરે પૂગી ગયો છે. તો આપણે પણ જઈ અને ભોળકેશ્વર મહાદેવના દર્શન કરી અને તમને પણ બતાવી ત્યાંનો નજારો ભાઈ. કેમ કે ત્યાં પણ પડખે દરિયો છે, બરાબર. અને અહીંયા પાણી બહુ વધી ગયું મોજાનું, એવું બધું છે.
તો મિત્રો આપણે જતા હતા ફરકેશ્વર મહાદેવના મંદિરે. તો અહીંયા એક ગાર્ડન પણ છે અને અહીંયા બે સાઈડ નકરી જોઈ લ્યો ને તો એને સીટું જ દેખાય તમને, બરાબર જોઈ લ્યો. અને ઓલો મિત ચાવડા ક્લિપ લે છે અને આવી રીતના ચિત્રો દોરેલા છે. રામ રામ, જય દ્વારકા, હર હર મહાદેવ. તો ફાઇનલી મિત્રો આપણે કરી લીધા ફરકેશ્વર મહાદેવના મંદિરના દર્શન અને ત્યાં અંદર તો કેમેરા અલાઉડ છે નહીં, એટલે માટે અહીંથી તમે દર્શન કરી લ્યો. અને પાછા ભાઈ બેસી ગયા હે અહીંયા, કેમ કે ભાઈ હાલી હાલીને બહુ થાકી જાય હે આપણા ભાવિનભાઈ રાઠવા. તો મિત્રો આપણે ફરકેશ્વર મહાદેવના દર્શન કરીને આવી ગયા હતા અહીંયા ગોમતી ઘાટે, અને આપણે જવાનું હતું સામે, કેમ કે સુદામા સેતુ તો બંધ છે એટલે આમાં પાણી ઓછું થાય ત્યારે આપણે સામે કાંઠે જઈ શકી. તો અમે બે મિત્રો જતા હતા સામે કાંઠે ને જો બધી પબ્લિક છે ને સામે કાંઠે આવતી હતી. તો ફાઇનલી મિત્રો આપણે આર્ય સમાજે પૂગી ગયા ને 116 નંબરનો છે આપણે રૂમ. આજે બીજો દિવસ છે આપણો. કાલે તો રૂમ આપણે હાથમાં આવ્યો નહોતો એટલા માટે આપણે હે ને હોલમાં હોવું પડ્યું હતું ગાદલા લઈને. અને આજે ફાઇનલી રૂમ આપણે આવી ગયો હે. કાલે તો બધું બુકિંગ થઈ ગયું હતું. તો ભાઈબંધ ખોલે તાળું. અને ભાઈ થોડાક તો આપણે થાકી ગયા છે, બરોબર એવું બધું છે. ચેક દેશ આપણો મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે રૂમમાં આવી ગયા છે અને અહીંયા ઓલી ખેરને જેમ જ તમને રૂમ બતાવ્યો તો એમાં અહીંયા બાથરૂમ છે. આ ડબલ બેડ છે આપણે 2 પર્સન એટલા માટે. અને અહીંથી ભાઈ આપણે લાઇટ ચાલુ થાય છે. અને અહીંયા છે બારી, અહીંયા છે આપણે અરીસો, એટલે સવારે આપણે માથું બાથું હોય તો કામ લાગે. અને આ છે આપણો આહિર સમાજ ભાઈ, બરાબર એવું બધું છે. જોઈ લે એમ તો પબ્લિક અહીંયા હામટી છે. તો મિત્રો કાલે તો અમીમાં હોલમાં ઉતા હતા એટલા માટે હે ને આપણે થોડીક મોબાઈલની સેફટી ના રહીએ, પણ અહીંયા આપણે રહી ગયા એટલે અહીંયા રૂમમાં આપણે હે ને કોઈ જાતની બીક ના રહીએ, બરાબર.